દાઢીના ભાગમાં ચેપી મસ્સા જ્યારે પણ થતા હોય છે ત્યારે એ સડનલી વધી કેમ જાય છે અને એ વધારે અમાઉન્ટમાં કેમ હોય છે, તો એ આજે આપણે આ વિડીયોમાં જાણીએ. તો સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ જે મસ્સા તમને દાઢીમાં થતા હોય છે એ ચેપી મસ્સા હોય છે, જે HPV નામનો જે વાયરસ છે એના લીધે થતું હોય છે. હવે જ્યારે પણ તમે બહાર દાઢી કરાવતા હો કે ઇવન તમે ઘરે પણ એકવારથી વધારે વાપરેલું રેઝર યુઝ કરતા હોય વારંવાર, કે રેઝરને ક્લીન ના રાખતા હો, કે તમને શેવિંગ કરતી વખતે જો સ્કિનમાં કટ થઈ જતું હોય, તો એ બધી વસ્તુઓથી તમારો જે ચેપી મસ્સો જે છે એ જનરેટ થતું હોય છે, બિકોઝ વાયરસ એના થ્રુ અંદર સ્કિનમાં જતું હોય છે. અને એ અચાનકથી વધી કેમ જતા હોય છે, બિકોઝ હેર ફોલિકલ જે હોય છે દાઢીમાં એ બહુ વધારે હોય છે અને એકથી બીજા વાળમાં એનો ઇન્ફેક્શન જે છે એ ફેલાતું જાય છે અને તમે જોશો કે મલ્ટિપલ મસ્સા તમને થઈ જતા હોય છે. બીજો રીઝન છે કે જ્યારે પણ તમે રેઝર યુઝ કરો છો તો એ જે વોટ છે એ કટ થઈ જતું હોય છે અને ઇન્ફેક્શન અંદરને અંદર સ્પ્રેડ થતું જાય છે. અને ત્રીજી વસ્તુ છે કે વારંવાર એને હાથ લગાડવાથી પણ મસ્સો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાતું હોય છે. હવે જ્યારે પણ તમને આવા મસ્સા થયા હોય ત્યારે અમુક જે ભૂલો કરતા હોય છે પેશન્ટ્સ, એ ના કરવી. સૌથી પહેલાં તો કે એને કટ કરી દેવું, કે એને રેઝરથી શેવ કરી દેવું. બીજી વસ્તુ કે એને ખોતરીને કાઢી દેવું. ત્રીજી વસ્તુ ઘરેલું ઉપચાર કરીને એને કાઢવાની કોશિશ કરવી. જ્યારે પણ તમને આવા ચેપી મસ્સા હોય ત્યારે તમારે ડર્મેટોલોજિસ્ટની સલાહ લઈને ઇલેક્ટ્રોકોટરી કે RF કોટરીથી એને રિમૂવ કરાવી દેવાનું. અને એક સ્પેશિયલ ઇન્જેક્શન આવતું હોય છે જે અમે મસ્સામાં આપતા હોય છે, જેથી એનું રિકરન્સ એટલે કે જે વારંવાર થવાની શક્યતા છે એ ઓછી થઈ જતી હોય છે. આનાથી બચવા માટે હાઇજીન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રેઝર જે છે એ સાફ રાખવાનું અને બને ત્યાં સુધી ટ્રીમર યુઝ કરવાનું. અને જ્યારે પણ મસ્સા થયા હોય તો એને ઇગ્નોર નહીં કરવાનું અને ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જરૂરી છે. થેન્ક યુ.